અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકાના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા જે એક ગૌરક્ષક તરીકે છેલ્લા વર્ષોથી કામ કરે છે અને જુદા જુદા 100 જેટલા એમના દ્વારા એફઆઈઆર થઈ છે પોલીસને મદદરૂપ થવા માટે, ત્યારે એમની ઉપર રાગ દ્વેષ રાખીને એમની ઉપર જે પાસાની કાર્યવાહી થઈ છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની વિવિધ સંસ્થા દ્વારા આજે કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે ગજેન્દ્રભાઈ છે એ ગૌરક્ષક છે, સમાજસેવક છે અને હજારો યુવાનોના આઇકોન છે. જે ગૌચરમાં જે પવનચક્કી ઊભી થઈ રહી છે એમના ઉપર એ જે ખાસ ખેડૂતોના પક્ષે હતા એ રાગદ્વેષ રાખીને આ કામ થયું હોય એવી વાત અમે કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. હું ડૉક્ટર ગજેરા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર. આજે કલેક્ટરને આવેદન માટે અમે આવ્યા હતા. અમારા એક કાર્યકર બાબરા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા કે જે કટ્ટર કાર્યકર વિશ્વ હિન્દુ પરિષદના વર્ષોથી રહ્યા છે, જે ગૌ સેવાનું મોટું કામ કરે છે. લગભગ અત્યાર સુધીમાં સુરતની આજુબાજુ એને ટ્રક પકડાવી હશે ગાયોને હેરાફેરીને એ. અને બીજું ગૌચરમાં જ્યાં પવનચક્કીઓ નાખવામાં આવે છે વગર મંજૂરીએ, એના વિરોધમાં થોડી કાર્યવાહી કરી હતી. એના બદલામાં અધિકારીઓએ રીતે એની પર ખોટા કેસ કરી અને એને પાસામાં મોકલવામાં આવ્યા છે. ખરેખર પાસા માટે કંઈક એકાદું મર્ડર થવું જોઈએ, એકાદી લૂંટનો ગુનો હોવો જોઈએ, કે કંઈક મોટી મારામારી હોવી જોઈએ તો કંઈક અત્યારે હું કામ તો બરાબર છે. પણ આ તો સેવાનું કામ કરવામાં આ લોકોએ એની પર પાસા મૂક્યા છે. તો અમારી માગણી છે, આવેદનમાં મેં લખેલું છે કે સરકારને અમારી લાગણી પહોંચાડે, આવા ગૌભક્તને, આવા કઠોર હિન્દુત્વવાદી વ્યક્તિને વહેલામાં વહેલી તકે કોઈ પણ પ્રોસિજર કર્યા વિના વહેલામાં વહેલી તકે પાસામાંથી મુક્ત કરવામાં આવે એવી અમારી સૌની લાગણી.